भगवान असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार हो। दादा भगवान असीम। नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो बसायाणं नमो लोय सब सापुनम ऐतो पंचन मुखारो सौव पापपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। કબીરાનું પદ સાંભળીએ આપણે। સૌને લાગે મારા છે દાદા ભગવાન, સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, કરતા પણ છૂટેલી તે સહજ પ્રકૃતિ, જાદુગરી કરી દે નિશેષ અહંકાર। સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર। વ્યવહાર વૈઝ પર નિશ્ચય ઉભો, નિર્મમત્વી મુક્ત પુરુષ લઘુ તે મોટો, નથી જેનો વિશ્વ ઇતિહાસમાં જોતો, નિરાવરણી આત્માનો દર્શની ફોટો। સાદી રીતે સીધી વાત છતાં ગુણ જ્ઞાન, એક ફેર મળવાથી જ ઉલ્લાસ છે ગામ। સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, દુર્જનોના ફૂલહાર નીચા ઘસડી જાય, સજ્જનોનો ઠપકો ગુસ્સો ઊંચે લઈ જાય। દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, આત્મવૃત્તિ સન્મુખતા ભવિતવ્યા સોય। મૂઠ માથે મુકાવે તો લાગે સન્માન, અંગૂઠા પકડાવે તો એ નશે અહંકાર। સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, હિપ્નોટાઇઝ કરતા નથી તો એ ત્યાં ખેંચાણ, સ્ત્રી પુરુષ બાળકોને જકડતું વિજ્ઞાન, વર્તમાન કાળમાં આશ્ચર્ય કિએ ધામ, યાદ કરતા હાજરા હજૂર ભગવાન। ગાનારાને સેજા સેજ લાભે આત્મજ્ઞાન, અસીમ જયકારમાં છે પ્રત્યક્ષા પ્રમાણ। સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર, ક્ષેત્ર 15 થી ભર્યા વિશ્વ સાગરમાં, હવાથી એ પાતળા છે અરૂપી અમાન, ગુપ્ત તત્વ પ્રગટ કરતા મુક્ત પુરુષ જાણ, શૂન્ય પૂર્ણ અભિવ્યક્તિ અભય મોક્ષદાન। સિદ્ધ મંદિર વ્યક્ત અકર્તા કીર્તા,
અજબ ગજબ કડપ ઝડપ અબજ નમસ્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન એનું નામ મોટામાં મોટો ચમત્કાર અભૂતપૂર્વ ઓપરેશનની હકીમ રામમાં કોઈ કાળે ના ભૂલાય સત્ય વિજ્ઞાન. લાખ જન્મે મળી જાય કોઈને કોક વાર વેદ વિજ્ઞાન જીવન સિદ્ધ ચક્રેસાર. અમે દીઠા સૌના છે મૂળ ભગવાન મૂર્તિમંત જ્ઞાની પુરુષ ગુરુ ચમત્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન એનું નામ મોટામાં મોટો ચમત્કાર મન વચન કાયાના યોગનો ઉપયોગ એને જોઈ જાણનારો શુદ્ધ આત્મયોગ. પૂર્વના પ્રતિષ્ઠિતનો પ્રયોગી સંયોગ લાવે છે ઉકેલ છેલ્લો પૂર્ણ સ્વયોગ. શરીર અને આત્માને છૂટા પાડનાર સર્વ ક્ષેત્રે અદ્વિતીય ખુલ્લો ચમત્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન તેનું નામ મોટામાં મોટો ચમત્કાર. સૌને લાગે મારા છે દાદા ભગવાન એનું નામ મોટામાં મોટો ચમત્કાર સૌને લાગે મારા છે દાદા ભગવાન એનું નામ મોટામાં મોટો ચમત્કાર જય સચ્ચિદાનંદ. અદ્ભુત કવિરાજનું પદ સાંભળ્યું આપણે. સૌને લાગે મારા છે દાદા ભગવાન. હજારો લોકોને એવો અનુભવ થયા કરે કે દાદા ભગવાન એ મારા જ છે. આનું મૂળ રહસ્ય દાદા ભગવાનની જે અદ્ભુત પ્રેમ સ્વરૂપ છે એ પ્રેમ સ્વરૂપના કારણે દરેકને એવું લાગે છે કે દાદા ભગવાન એ મારા જ છે. જેમ આપણે સાંભળેલું કૃષ્ણ ભગવાન અને ગોપીઓની રાસલીલા. દરેક ગોપી પાસે પોતાના કૃષ્ણ દેખાય એ શું કહેવા માંગે છે તો કે કૃષ્ણ ભગવાન એ જ મારા છે. કૃષ્ણ ભગવાન કઈ 100 થવાના નથી, 50 થવાના નથી. કૃષ્ણ ભગવાન તો એક જ છે. પણ દરેકને ગોપીને કેવું લાગે છે તો કે મારી જોડે જ કૃષ્ણ જોડે જ છે, મારી જોડે જ રાસ રમી રહ્યા છે. એવું દાદા ભગવાનની હાજરીમાં દરેક મહાત્માઓને એવું લાગતું કે દાદા ભગવાન એ મારા જ છે. કારણ કે દાદા ભગવાનનું જે સ્વરૂપ છે, જે દશા છે એ અદ્ભુત પ્રેમ સ્વરૂપની દશા છે. અને એ પ્રેમ સ્વરૂપના લીધે દરેક વ્યક્તિને એવું લાગે કે દાદા ભગવાન એ મારા છે. ખૂબ સુંદર પદ આપણે સાંભળ્યું અને એની અંદર એક બહુ જ સુંદર લાઈન કવિરાજે મૂકી છે. વ્યવહારના બેઝ ઉપર નિશ્ચય ઊભો. આજે મને જે 2 પ્રશ્નો મોકલ્યા છે એમાંનો જે એક પ્રશ્ન છે તે આપણે વાંચીએ. એક મહાત્માએ મને પ્રશ્ન મોકલ્યો છે. એમનો પ્રશ્ન છે કે વ્યવહાર નિશેષ કરી નાખો એટલે શું? અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેનો વ્યવહાર છે
તેનો નિશ્ચય છે. આમાં દાદા ભગવાન શું કહેવા માંગે છે એ એમને સમજવું છે. બહુ જ અદ્ભુત દર્શન એ દાદા ભગવાનનું આ બાબતમાં જોવા મળે છે. પહેલું જે વાક્ય છે એમનું કે વ્યવહાર નિશેષ કરી નાખો. એટલે શું? તો કે આપણે આજે આપણા મનને જે વસ્તુ ગમતી હોય, ખાવા પીવાની વસ્તુ હોય, કપડાં પહેરવાની વસ્તુ હોય, કોઈ જગ્યાએ જવાનું ગમતું હોય, કોઈ માણસો જોડે ગમતું હોય, એ જે ગમતું હોય અને ના ગમતું હોય એ બંને આપણે પૂર્વે જે ઓપિનિયન આપેલા એના આધારે આજે આ વ્યવહાર આપણને પ્રાપ્ત થયો છે. આપણને એકદમ સરસ ઘરેણાં પહેરવાનું મન થયું, તમે ઘરેણાં પહેરો છો, હોટલમાં જાઓ છો, જમો છો, લગ્નમાં જાઓ છો, સરસ તૈયાર થાવ છો. આ જે કંઈ પણ બધું થાય છે એ જે વ્યવહાર છે કેવો છે? તો કે પૂર્વે આપણે જે ઓપિનિયન આપેલા કે આ સારું કહેવાય, આવું હોવું જોઈએ, આવું સરસ કહેવાય, એના આધારે આજે ગમે છે આપણને. હવે દાદા ભગવાન આપણને શું કહે છે? તો કે આજે જે ગમે છે તમને, હવે એને તમારે નિશેષ કરવાનું છે. પહેલા શું કરેલું? પ્રકૃતિની અંદર જે આ વ્યવહાર હતો એનો ગુણાકાર કરતા હતા આપણે. એટલે શું કરતા હતા કે ઓહો આવું નહીં, મારે તો આવું જોઈએ. એટલે પાછું ઘરેણાં પહેરતા હતા એના બદલે કે આના કરતાં સાદું પહેરીએ ને એ સારું લાગે. તે આપણે પ્રકૃતિની જોડે ગુણાકાર કર્યો કહેવાય. નવા બીજ નાખવા એને ગુણાકાર કર્યો કહેવાય. દાદા ભગવાન શું કહે છે કે ત્યારે તમારે વ્યવહાર નિશેષ થાય તો કે પ્રકૃતિનો ભાગાકાર કરો ત્યારે નિશેષ થાય. એટલે શું? તો કે હવે આ ફાઇલ નંબર 1 ને મન વચન કાયાને જે ગમે છે એ ગમતા વાળા ભાગને એનું કરવા દો અને તમે એની અંદર એવું નક્કી કરો કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે તમે જેવું અંદર મૂક્યું કે સંભાવે નિકાલ કરવો છે, એટલે પેલી પ્રકૃતિની અંદરનું શું થઈ ગયો? ભાગાકાર થયો. એટલે હવે વ્યવહાર કેવો થશે? તો કે નિશેષ આવતો જશે. જે વ્યવહારની અંદર આપણા મનને હજુ ગમે છે અથવા તો નથી ગમતું, એ બંનેમાંથી બહાર નીકળી અને આપણે વિતરાગ વ્યવહાર ઉપર આવીશું. નિશેષ કરવા માટે શું કરવાનું છે? તો કે અંદર આજ્ઞાની ગોઠવણી મૂકવાની છે. જેમ આપણે એક વાવ હોય એની અંદર આપણે જઈને બોલીએ કે તું ચોર છે, તો જે પડઘો આવે અંદરથી એ વ્યવહાર કહેવાય. હવે પડઘો આવે ત્યારે ના ગમે અથવા તો ગમે, પણ એ પડઘો શેનાથી આવ્યો? તો કે આપણે જે બોલેલા એનું ફળ આવ્યું. હવે આપણે ફરી આ પડઘો ના આવે એના માટે શું કરવું જોઈએ? નિશેષ કરવો હોય તો કે ફરી આપણે બોલવાનું બંધ કરો. એટલે ફરી આપણે નવા ઓપિનિયન નાખવાનું બંધ કર્યું તો પેલો વ્યવહાર નિશેષ બનતો ગયો. દાદા ભગવાન કહેતા ને, અમે આ જ્ઞાન થયા પછી પણ અમે હુક્કો પીવાનું અમારું ચાલુ રહેલું. હવે આ હુક્કો પીતા હોઈએ અને બધા લોકો આવે તો બધા જુએ તો લોકોને થાય કે ઓહો આ જ્ઞાની હોવા છતાં આવું વ્યસન કરે છે, તો એમને બધા વ્યવહાર ગમે નહીં ને કોઈને.
કે જ્ઞાની હોય તો આવું તો હોતું હશે એમને. દાદા ભગવાન શું કહે છે તો કે આ જે વ્યવહાર છે એ પહેલા જે અમે ઓપિનિયન નાખેલા એના આધારે આજે અમને પ્રાપ્ત થયો છે. તે એમ પટેલ ઉપકો પીવે ખરા અને એની મજા પણ લે પાછા. અને અમે શું કરીએ તો કે અમે એને શુદ્ધાત્મા રૂપે જોઈએ જાણીએ અને જોડે જોડે એમ પટેલને કહીએ કે તમે બોલો કે આ હુક્કો ન પીવાય, ન પીવડાવાય, કે કોઈ પીતું હોય તો અનુમોદન ના કરાય. એટલે અમે જે વ્યવહાર છે એને શું કરીએ છીએ, નિશેષ ભાગી નાખીએ છીએ. હવે આપણે પણ જેટલા જેટલા વ્યવહાર એવા હોય કે જે જ્ઞાનને બાધક હોય એને આપણે ત્યાગ કરવાનો નહીં, નિશેષ કરવાનો. લોકો શું કરે, મારે આ બંધ કરવું છે, મારે આ બંધ કરવું પણ થતું નથી, મારે નથી બોલવું પણ બંધ થતું નથી, મને આ ખાવાનું આવે એટલે મારાથી ખવાઈ જ જાય છે, મારે આ કપડાં આવા પહેરી જ જાય છે, મારે ફરવાનું થઈ જ જાય છે. અત્યાર સુધી આપણે એને બંધ કરવા જતા હતા એટલે શું થતું હતું તો કે વ્યવહારની અંદર ફરી નવો વ્યવહાર ઉત્પન્ન કરતા હતા. દાદા ભગવાને આપણને શું બતાવ્યું કે સંભાવે નિકાલ કરો એટલે નિશેષ થતો જાય છે. એટલે આ બહુ બહુ સુંદર વાત છે કે વ્યવહારને નિશેષ કરી નાખવો. આપણે પહેલા જે ઓપિનિયન મૂકેલો કે આ વ્યવહાર સારો, આવો કલર સારો, આવી ડિઝાઇન સારી, આવું બોલવાનું સારું, એ જેટલા ઓપિનિયન નાખેલા ને એવો જ વ્યવહાર અત્યારે નીકળે પાછો. આપણને થાય હું આટલું બધું જાણું છું તોય મારી વાણી કેમ આવી નીકળે છે, હું આટલું બધું સમજુ છું તોય મને હજુ આ કેમ ઓછું નથી થતું કે આ ભાવે છે ના નથી ભાવતું. એવું આપણને હજુ કારેલાનું શાક મૂકે તો આપણે થોડુંક જ લઈએ, બાજી જવા દઈએ. એનું કારણ શું તો કે આપણે જે પૂર્વે બીજ નાખેલા, ઓપિનિયન મૂકેલા એના આધારે આ ના ગમતો વ્યવહાર થાય છે. હવે અંદર શું કરવાનું તો કે સંભાવે નિકાલ કરવાનો છે. એટલે પેલી ના ગમતી પ્રકૃતિ છે ને એ વ્યવહાર આખો નિશેષ થતી જશે પછી. એટલે બહુ સરસ છે કે વ્યવહારને નિશેષ કરવાનો ધીમે ધીમે. આપણે ત્યાગ કરવાનો નહીં, બંધ કરવાનો નથી, એને નિશેષ કરવાનો. 9 કલમમાંથી નિશેષ થઈ શકે, આજ્ઞાથી પણ નિશેષ થઈ શકે. આપણે આપણી ફાઇલ નંબર 1 ને જુદા રહીને જોઈએ, મનને ગમતું, એને રસ પડતું એને આપણે જોયા કર્યું તો એ નિશેષ થતો ગયો. નવું જે ઓપિનિયન અંદર મૂકતા હતા એના બદલે આપણે એને જ્ઞેય સ્વરૂપે જોયો માટે નિશેષ થતો ગયો કહેવાય. પછી બીજું એમનું જે વાક્ય છે કે અત્યારે વ્યવહાર કોઈને છે નહીં, જેનો વ્યવહાર છે તેનો નિશ્ચય છે. સામાન્ય રીતે આપણે જે વ્યવહારને માનીએ છીએ એ તો લૌકિક ભાષાનો વ્યવહાર છે. એટલે શું તો કે આપણે જે આ વ્યવહારની અંદર બધું બોલીએ છીએ ને કે આમની ઘરે મારે વ્યવહારમાં બેસવા જવું પડે, આમનો આ પ્રસંગ છે મારે જવું પડે, આ કામ આવ્યું છે તો મારે વ્યવહારમાં કરવું પડે, એ જે બોલી રહ્યા છે એ તો એક જાતનો આપણો કલ્પનાનો વ્યવહાર છે, લૌકિક વ્યવહાર છે. જ્ઞાની પુરુષો એને વ્યવહાર કહેતા નથી, એને બધી ક્રિયાઓ કહે છે, વર્તન કહે છે. આપણે કોઈ વસ્તુ કોઈ કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું જે કંઈ કરી રહ્યા છીએ એ બહાર જે બધું કરી રહ્યા છે એ તો વર્તન છે.
પણ એ વર્તન વખતે આપણી અંદર શેમાં છે, આપણો શું ઇન્ટેન્શન છે, હેતુ શું છે, એને વ્યવહાર કહે છે જ્ઞાની. જેમ એક સરસ તમને એક્ઝામ્પલ આપું એટલે ખબર પડે. કોઈ માણસ શોખથી પક્ષીઓને મારતો હોય, પોતાના શોખ ખાતર જ મારે છે. હવે પેલા પક્ષીઓને મારવું એ એના પેલા કર્મના હિસાબની અંદર છે ને મારવાનો એનો ઉદય આવે છે. પણ એ મારતી વખતે ખાલી શોખ જ છે એને, તો એનો બીજો કોઈ ઇન્ટેન્શન નથી, બસ મજા કરવી છે એને કે જો મેં મારું નિશાન કેટલું અચૂક છે કે જેથી હું આ એક જ વારમાં એને મારી શકું છું. એવું અંદર જે શોખથી માર્યું એટલે હેતુ જે રહ્યો શોખનો, એને જ્ઞાની પુરુષ વ્યવહાર કહે છે. તો કે આ કયો વ્યવહાર? તો દાદા ભગવાન કહે છે કે આ અશુદ્ધ વ્યવહાર કહેવાય કે છે, જેની અંદર પોતાને કશું જ ફાયદો નથી, શોખ માટે બધું કરે, બીજાની હિંસા કરે, બીજાને મારી નાખે, બોલે, બધો અશુદ્ધ વ્યવહાર કહેવાય એને. આની આ જ ક્રિયા કરતો હોય માણસ, પરંતુ અંદરથી એને એવું હોય કે ના, હું આ મારું છું પણ એની પાછળ મારો હેતુ શું છે? તો કે આ પક્ષીઓને મારીને મારા ઘરે લઈ જઈશ અને મારા છોકરાઓને એને બધા અમે ખાઈશું ત્યારે બધું ખાવાનું થશે. એણે પણ પક્ષીને માર્યું, પણ અંદર એનો હેતુ શું છે? મારે મારા છોકરાઓના લીધે આ મારવું પડે છે. એને શોખ નથી, પણ પેલો હેતુ બદલાઈ ગયો અંદર કે બાળકોના લીધે મારે કરવું પડે, મારા જીવન વ્યવહારના લીધે મારે કરવું પડે છે. એટલે જેવો હેતુ બદલાયો એટલે જ્ઞાની પુરુષો કહે છે કે એનો વ્યવહાર બદલાઈ ગયો. આ કયો વ્યવહાર આવ્યો? તો કે અશુદ્ધમાંથી અશુભમાં આવ્યો. એકદમ અશુદ્ધ જે વ્યવહાર હતો, શોખ માટે મારતો હતો, એમાંથી એ અશુભમાં આવ્યો. પેલો અશુદ્ધ વ્યવહાર જે છે એનું ફળ શું છે? તો કે નરગતિ. પછી આ અશુભ જે વ્યવહાર છે એનું ફળ બધું જાનવર ગતિમાં જાય. અને ઘણા લોકો એવા હોય કે આવો અશુભ વ્યવહારમાં હોય, પાછો અંદર પસ્તાવો પણ કરતો હોય કે મારા ભાગે આવું કંઈ કરવાનું હોય, આ લોકોને મારવાનું, લોકોને છેતરવાનું, આ બધા ખરાબ કામ કરવાના મારા ભાગે ક્યાંથી આવ્યા? તો જે પસ્તાવ કરે છે પાછો એ એટલો પાછો શુભાશુભ વ્યવહારમાં આવ્યો. ક્રિયા એકની એક જ છે, પણ એનો જે વ્યવહાર છે એટલે શું? તો કે એનો હેતુ પ્રમાણે એનો વ્યવહાર ગણાય છે. આપણે જે બહાર જગતની અંદર જેને વ્યવહાર કહીએ છીએ એ તો બધી એક્શન આપણે વર્તનને કહીએ છીએ. ખરેખર એ તો કર્મના ઉદયના આધીન છે, એ તમારા હાથમાં નથી. પરંતુ તમારો જે હેતુ છે એ તમારા હાથમાં છે. એ તમે જે નક્કી કરો અંદર, તમારી જે સમજણ હોય, તમારી પાસે જે જ્ઞાન હોય એના આધીન છે. અશુદ્ધ જ્ઞાન હોય ત્યાં સુધી અશુદ્ધ વ્યવહાર થાય, શુભ જ્ઞાન આવ્યા પછી શુભ વ્યવહાર થાય. એવી રીતના જ્યારે અંદર શુદ્ધ વ્યવહાર આવે છે, શુદ્ધ નિશ્ચય, હું આત્મા છું એવું જ્યારે ભાન શરૂ થાય પછી સાચો વ્યવહાર, શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય છે. આમાં જે વાત કરી છે કે અત્યારે વ્યવહાર કોઈને છે નહીં, એ કયા વ્યવહારની વાત કરે છે? તો કે શુદ્ધ વ્યવહારની વાત કરે છે. કોઈને શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થાય નહીં. શુભ વ્યવહાર આવે પણ શુદ્ધ વ્યવહાર કોઈને ઉત્પન્ન થાય નહીં. કેમ?
તો કે શુદ્ધ વ્યવહાર એ જ્યારે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય, પોતે આત્મા છે એવું ભાન થાય, શુદ્ધ નિશ્ચય પ્રાપ્ત થાય, પછી પેલો શુદ્ધ વ્યવહાર શરૂઆત થાય છે. એટલે દાદા ભગવાન એમ જે વ્યવહારની વાત કરે છે કે બહાર કોઈને છે નહીં, એ શુદ્ધ વ્યવહારની વાત કરે છે. અહીંયા જેનો વ્યવહાર છે તેનો નિશ્ચય છે. એટલે શું કહેવા માંગે છે કે જો વ્યવહાર જ તમારો ના હોય તો નિશ્ચય હોતો જ નથી. કોઈક માણસ હોય એ બોલ્યા જ કરે બધા આત્માના ગુણો, હું અનંત શક્તિ વાળો, અનંત જ્ઞાન વાળો, અવ્યાભાત સ્વર, બધું જાત જાતનું, હું તો આત્મા થઈ ગયો, હવે મારે તો હવે કોઈ કશી વસ્તુની અસર થાય નહીં, બધું બોલ્યા કરે. પણ એ શુદ્ધ નિશ્ચય ક્યારે કહેવાય? તો કે પેલો વ્યવહાર હોય તો, જ્યારે કશું કામ આવ્યું, ત્યારે છોકરાની ફી ભરવાની આવી, વાઈફ જોડે કંઈક જવાનું આવ્યું, ત્યારે કે હું તો હવે શુદ્ધાત્મા થઈ ગયો, ભાઈ મારે કશું લેવા દેવા નહીં. તો દાદા ભગવાન ત્યાં શું કહે છે કે આ તમારો જો વ્યવહાર ના રહ્યો તો પછી નિશ્ચય નહીં રહે. સમજાય ને? એટલે આ વ્યવહાર અને નિશ્ચય એટલે શું? તો કે વ્યવહાર એ હંમેશા રિલેટિવ ભાગ છે. આખો આ દેહ સાથે જે જોડાયેલો છે એ બધો રિલેટિવ ભાગ આખો એ વ્યવહાર કહેવાય, અને આત્મા જે છે એ નિશ્ચય કહેવાય. આપણે અંદર જે ખરેખર કોણ છે એ સમજીએ છીએ એ નિશ્ચય છે, અને જે બહાર બોલીએ છે એ વ્યવહાર છે. જેમ ગાડું હોય તો એના બે બળદ જોડે હોય તો જ ગાડું ચાલે ને, એવી રીતના આ વ્યવહાર અને નિશ્ચય બંને સાથે હોય ત્યારે જ આ મોક્ષનું ગાડું પણ ચાલે. કેટલાક લોકો એવા હોય ને કે વ્યવહારની અંદર બિલકુલ એને બોજા બધા ગમતા ના હોય, બધી જવાબદારીઓ ગમતી ના હોય, એટલે શું કરે કે આપણે તો હવે શુદ્ધાત્મા થઈ ગયા, આપણે કોઈ લેવા દેવા નહીં, છોકરાઓનું કામ હું ના જોવો, તમારે જોવાનું જે કરવું એ. તો દાદા ભગવાન કે છે આને શુદ્ધ નિશ્ચય ના કહેવાય. કેમ? તો કે વ્યવહારની અંદર લોકો બૂમો પાડે છે. જ્યાં સુધી પેલો વ્યવહાર શુદ્ધ નથી થતો ત્યાં સુધી શુદ્ધ નિશ્ચય નથી આવતો. અને જ્યારે આપણને શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય બંને આવે એ જ મોક્ષનું મૂળ કારણ છે. એટલે મોક્ષનું આ કારણ કયું? તો કે શુદ્ધ વ્યવહાર. હવે જેમ આપણને બહારથી કોઈ માણસ અપમાન કરે, હવે તો એ અપમાન કરે ત્યારે આપણને શું થાય? તો કે તરત આપણને પેલી જાગૃતિ અંદર શરૂ થાય, એ જે અપમાન કરી રહ્યો છે એ મારા કર્મનો ઉદય છે, એ તો નિમિત્ત છે એવો. એ તો એટલે આપણને જેવું આ સમજણ અંદર આવી કે આ જે અપમાન કરી રહ્યો છે એ તો મારા જ કર્મનો ઉદય છે, એનો દોષ નથી, એ તો નિમિત્ત છે. એટલે જેવું આપણને અંદર આ જ્ઞાન રહ્યું તો આપણો કયો વ્યવહાર થયો? તો કે આ શુદ્ધ વ્યવહાર થયો. અને કોઈક વખત એવું બને કે એ અપમાન કરતો હોય ને આપણે અપમાન કરવામાં જતા રહ્યા, અને પછી આપણને ખબર પડી કે આપણને તો આ આજ્ઞાનું જ્ઞાન રહ્યું નહીં, આપણે આ ખોટી આ માથાજીકમાં ગયા. તો દાદા ભગવાન કહે છે કે તમારો કયો વ્યવહાર થયો? તો કે ઉચિત વ્યવહાર થયો. આ ઉચિત વ્યવહાર એટલે શું? તો કે તમે ગુસ્સે થઈ ગયા ખરા, પણ તમને ગમતું નથી, તમને અંદર પસ્તાવો થાય છે. હવે એને દાદા ભગવાન ઉચિત વ્યવહાર કહે છે. અને દરેક મહાત્માઓની
આ જ્ઞાન પછી ઉચિત વ્યવહાર શરૂઆત થાય છે. પેલો ને શુભ વ્યવહારે જતો રહ્યો. આ ત્રણેય જે વ્યવહાર હતા ને એ બધા અહંકાર વાળા હતા. જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી પેલો અશુદ્ધ વ્યવહાર, અશુભ વ્યવહાર અને શુભ વ્યવહાર, કોઈને મદદ કરવી, કોઈના સારા કામો કરવા, સેવા કરવી, દવાખાનામાં જઈને મદદ કરવી, બધું જાત જાતની લોકોને મદદ કરવી, એ બધો ભાવ જે છે અંદર એ કયો હતો કે શુભ વ્યવહાર. આ જગતના બધા સંતો જે કામ કરી રહ્યા છે એ બધા કેવા વ્યવહાર છે? શુભ વ્યવહાર. અને શુભ વ્યવહાર એ શું છે? તો કે એ પણ અહંકાર છે. શુભ વ્યવહારથી પુણ્ય બંધાય અને એ પુણ્યથી પાછી ભૌતિક સગવડો મળે અને પાછો પાપ બાંધે. એમ ચાલ્યા જ કરે છે. ક્યારેય પણ શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થતો નથી. જેમ આ 100 રૂપિયાની નોટ હોય, 500 રૂપિયાની નોટ હોય, તો એ નોટ જે છે ને એ વ્યવહાર છે. પણ એ નોટ ચાલે ક્યારે? તો કે અંદર ગવર્નરની સહી હોય તો જ ચાલે ને. છાપેલી હોય પણ જો અંદર સહી ના હોય તો ના ચાલે. કે તો પેલું જે સહી છે એ નિશ્ચય છે અને નોટ છે એ વ્યવહાર છે. એટલે બંનેનું એટલું જ મહત્વ. નોટની કિંમત ક્યારે છે? તો કે ગવર્નરની સહી હોય તો, નહીં તો કોઈ કિંમત નથી. જ્યાં સુધી એને હું કરું છું એવું ભાન છે ત્યાં સુધી એ અશુદ્ધમાંથી અશુભમાં આવે, શુભમાં આવે, એથી આગળ જઈ શકે નહીં કોઈ. એટલે દાદા ભગવાન કહે છે કે આ વ્યવહાર આજના સમયમાં કોઈને છે જ નહીં. શુદ્ધ વ્યવહાર આજના સમયમાં કોઈને ના હોય, સંતોને ના હોય, સાધુને ના હોય, આચાર્યોને કોઈને ના હોય. કેમ? તો કે એને શુદ્ધ નિશ્ચય, હું કોણ છું એનું ભાન થયું નથી, એનો અહંકાર ગયો નથી. હું કરું છું એ ભાન ગયા પછી પેલો શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થાય છે. એટલે બધા જ મહાત્માઓને આજે જે વ્યવહાર છે કયો છે? એ બહાર લડતો હોય, ગાળો દેતો હોય, ગમે તે કામ કરતો હોય, પણ છતાંય ભગવાનની દ્રષ્ટિએ એ ઉચિત વ્યવહારમાં છે. કયો વ્યવહાર છે? ઉચિત વ્યવહાર. ઉચિત વ્યવહાર એટલે શું? તો કે જે થઈ રહ્યું છે એમાં એ પસ્તાવો કરે છે. એને એવું થાય છે કે મારે આ ના હોવું જોઈએ. એને ખૂંચે છે. જે વર્તન આપણને આપણી જાતને જ ખૂંચે એ ઉચિત વ્યવહાર છે. અને એ ઉચિત વ્યવહારની અંદર આપણે પુરુષાર્થ કરીશું આજ્ઞાનો, તો ઉચિત વ્યવહારથી આપણે શુદ્ધ વ્યવહાર સુધી જઈશું. હવે દાદા ભગવાનનો જે વ્યવહાર છે કેવો છે? તો કે શુદ્ધ વ્યવહાર. એમને ઉચિતમાંથી કરતા એ શુદ્ધ વ્યવહારમાં આવ્યા. તે છતાં પણ એ કહે છે કે અમારો સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર ના કહેવાય. પેલી જે 4 ડિગ્રી બાકી રહી છે અમારી, એટલે અમારો એટલો વ્યવહાર તો હજુ કાચો જ કહેવાય. સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર કોનો હોય? તો કે કેવળ જ્ઞાનીઓનો, તીર્થંકરોનો. એ બિલકુલ સંપૂર્ણ શુદ્ધ વ્યવહારમાં હોય. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધો વ્યવહાર હોય ને હોય જ. આપણે તો આ સંસારને વ્યવહાર માનીએ છીએ. આપણે લગ્ન કર્યું, ધંધો કર્યો, નોકરી કરીએ છીએ, આ બધાને ત્યાં બેસવા જવાનું, સાસરીને જવાનું, આ કરવાનું, એને આપણે વ્યવહાર માનીએ છીએ. જે લોકો પેલા સાધુ થઈ ગયા એ બધા વ્યવહારની બહાર થઈ ગયા એવું માનીએ છીએ આપણે. વાસ્તવમાં આપણે જે છે એ સંસાર છે અને પેલા જે સાધુ ત્યાગી પુરુષો છે એ પણ સંસારમાં છે. જ્યાં સુધી
રાગ દ્વેષ થાય છે ત્યાં સુધી સંસાર જ છે. તમે અહીંયા બધા પત્ની સાથે રહેતા, ધંધો કરતા રાગ દ્વેષ થાય છે તો એ સંસાર છે. અને તમે આશ્રમમાં રહ્યા, ઉપાશ્રયમાં રહ્યા અને ત્યાંય રાગ દ્વેષ થાય છે તો એની ભગવાન સંસાર જ કહે છે. આ ગ્રહસ્થનો સંસાર છે અને પેલો ત્યાગનો સંસાર છે. વાસ્તવમાં તો જ્ઞાનીની દ્રષ્ટિએ જ્યાં સુધી રાગદ્વેષ થાય છે ત્યાં સુધી એ સંસારમાં જ છે, સંસારની બહાર છે જ નહીં. આ ગ્રહસ્થના છે, આ બધી વસ્તુ હાજર છે, ઘર બાર સંસારનું બધું, અને એની અંદર એને રાગદ્વેષ છે. પેલા લોકો છોડીને ગયા છે તો પણ રાગદ્વેષ છે. કોઈક સાધુને વધારે બોલાવે, કોકને ના બોલાવે, બે શિષ્યો પેલાના વધારે હોય, પેલાના ઓછા હોય તો ત્યાંય રાગદ્વેષ થાય. એની ચોપડી કોક લઈ લીધી, બીજાએ વાંચવા લીધી તો ત્યાંય રાગદ્વેષ થાય. અને જ્યાં રાગદ્વેષ થાય છે ત્યાં જ્ઞાનીઓની દ્રષ્ટિએ એને સંસાર જ કહેવાય છે. એટલે જ્યાં સુધી પોતાને સ્વરૂપનું ભાન નથી થતું ત્યાં સુધી એના માટે વ્યવહાર જ નથી. વ્યવહાર ક્યારે બને તો કે છે પોતાના સ્વરૂપનું ભાન થાય, હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું પછી જે બાકીનું શું રહ્યું તો કે બધો વ્યવહાર. જેમ આપણે બહાર કોઈ જગ્યાએ જઈએ અને રસ્તામાં ગધેડું દેખાય તો ગધેડું દેખાય છે એ વ્યવહાર છે, અને ગધેડાની અંદર આપણે શુદ્ધાત્મા જોયો તો એ વ્યવહાર શુદ્ધ વ્યવહાર બની ગયો. આપણે ગધેડાને જોયું અને ગધેડાને જોતા અંદર પેલું 5 આજ્ઞાનું આપણે પાલન કર્યું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગધેડું અને રિયલથી શુદ્ધાત્મા છે. એટલે આપણે કયો વ્યવહાર થયો તો કે શુદ્ધ વ્યવહાર. અને આ શુદ્ધ વ્યવહારથી પેલો શુદ્ધ નિશ્ચય વધારે પ્રગટ થતો જ જશે, થતો જ જશે, થતો જ જશે. ગધેડાને જોયું, કૂતરાને જોઈએ, વાંદરાને જોઈએ, આપણા ઘરમાં છોકરાઓ, હસબન્ડ, ભાઈ, બધાને જ્યાં જ્યાં આપણે આ જોઈએ છે કે આ દીકરાને જોયો પણ જોડે જોડે પેલું જોયું કે ઓહો એની અંદર શુદ્ધાત્મા છે, એટલે આખો વ્યવહાર કેવો થઈ ગયો તો કે શુદ્ધ થઈ ગયો. અત્યાર સુધી આપણે શું જોતા હતા તો કે આ મારો દીકરો જ છે. ત્યાં સુધી શું હતું? રાગદ્વેષ હતા. અને ત્યાં સુધી એને સંસાર કહેવાતો હતો. તમારો દીકરો છે માટે સંસાર છે એવું નથી. તમે નોકરી કરો છો માટે સંસાર છે એવું નથી. તમે લગ્ન કર્યા છે માટે સંસાર છે એવું નથી. એ તો વ્યવહારમાં લોકો કહે છે. જ્ઞાની પુરુષ શું કહે છે? તમે વાઈફ છે, છોકરાઓ છે, બધું જ છે, પણ હવે તમે શું કરો છો તો કે હવે એની અંદર તમે શુદ્ધાત્મા જુઓ છો. એટલે તમે શુદ્ધ વ્યવહારમાં આવ્યા. અને શુદ્ધ વ્યવહાર એટલે શું તો કે આ રાગ દ્વેષમાંથી તમે મુક્ત થઈ ગયા. હવે અત્યારે તમારી ફાઇલ નંબર 1 ને એની જોડે ગમતું હોય કોકની જોડે, તો એ જે વ્યવહાર છે એ કયો છે તો કે પહેલા જે એની જોડે ઋણાનું બંધ બાંધી રહ્યા હતા એટલે આજે એની જોડે બહુ ગમે છે. પણ એ ગમતી વખતે તમે તમારી ફાઇલ નંબર 1 થી જુદા રહો છો. એને દાદા ભગવાન શુદ્ધ વ્યવહાર કહે છે. પેલું ગમતું બંધ નહીં થઈ જાય. જેમ આપણને કોઈ સારી વસ્તુ ખાવાની હોય અને એ આપણા મનને ભાવતી હોય ને ગમતી હોય ને ખાતા હોઈએ તો એ તો રહે જ, એ બંધ ના થઈ જાય. પણ એ વખતે તમે શુદ્ધાત્મા રહી અને આ તમારી ફાઇલ નંબર 1 ને જુદી જુઓ છો, એ શુદ્ધ વ્યવહાર થયો. અને શુદ્ધ વ્યવહાર એ શું છે તો કે પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. આ બધું ખાતા પીતા વ્યવહારમાં રહેતા બધું કરવા છતાં પણ
તમે અંદરથી શુદ્ધ વ્યવહારમાં છો. એટલે કહે છે ને કે શુદ્ધ વ્યવહારને એક પણ કર્મ બંધાય નહીં. શાસ્ત્રકારોએ શું કર્યું કે જેને શુદ્ધ વ્યવહાર પ્રાપ્ત થયો છે એને એક પણ કર્મ બંધાય નહીં. આપણને શુદ્ધ વ્યવહાર કેવી રીતે વર્તે તો કે જેમ જેમ આપણે 5 આજ્ઞાનો સૌથી વધારે ઉપયોગ કરતા જઈશું, એનો પુરુષાર્થમાં મૂકતા જઈશું, એમ આપણો વ્યવહાર શુદ્ધ વ્યવહાર બનતો જશે. અત્યારે મોટા ભાગે મહાત્માઓને કયો વ્યવહાર છે? ઉચિત વ્યવહાર છે. પેલો અશુભ અને શુભમાંથી છૂટ્યા, અહંકારમાંથી છૂટી ગયા, રાગ દ્વેષમાંથી છૂટી ગયા. ઉચિત વ્યવહાર એટલે આજે આપણે કોઈ બાબતમાં ગુસ્સો થઈ ગયો, પછી થોડી વાર એને ખ્યાલ આવે છે કાં તો ના થવું જોઈએ, આ ખોટું થઈ ગયું. જે વર્તન હવે આપણને ખૂંચે છે એ બધું શું છે? ઉચિત વ્યવહારમાં છે. અને એ ઉચિત વ્યવહારની અંદર આપણે જેટલું આજ્ઞાનો પુરુષાર્થ મૂકીશું હવે કે વ્યવસ્થિત છે, સંભાવે નિકાલ કરો, શુદ્ધાત્મા જુઓ, એમ પેલો ઉચિત વ્યવહારમાંથી આપણે શુદ્ધ વ્યવહાર બાજુ જઈશું. અને જેટલો વ્યવહાર શુદ્ધ થયો એટલો જ આપણો શુદ્ધ નિશ્ચય પ્રગટ થતો જશે. આ જે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં જે વ્યવહાર છે એ આપણને તો વ્યવહારની સમજ જ નથી. આપણે બહારનું વર્તનની જ વ્યવહાર માનીએ છીએ. મોટા ભાગે દરેક જણાને એવું થાય કે આપણે જ્ઞાન લીધું પણ આપણું જે વર્તન છે એ તો શુદ્ધ રહેતું જ નથી, આજ્ઞા મુજબનું તો રહેતું જ નથી. તો કે એ રહે જ નહીં. વર્તન એ પહેલા જે ઓપિનિયન આપેલા એનું ફળ આવ્યું. હવે આજનું જે ઓપિનિયન છે એ કેવો છે તો કે આ કરવા જેવું નથી. હવે અંદર એનો ઓપિનિયન નવો આવ્યો. પહેલા આપણે જે ગુનો કરેલો એનો હવે કોર્ટમાં કેસ ચાલે, પણ કેસ ચાલે છે ત્યારે આપણને અંદર થાય છે કે ખોટું, આ નથી કરવા જેવું. એટલે આજે આપણે ઉચિત વ્યવહારમાં આવ્યા છે. દરેક મહાત્માઓ લડતા હોય, ઝઘડતા હોય, મારામારી કરતા હોય. દાદા કે બધા જ મહાત્માઓ આ જ્ઞાન પછી ઉચિત વ્યવહારમાં આવે છે. કેમ તો કે અંદર એને પસ્તાવો થાય છે, આ ખોટું છે એવો અંદર ઓપિનિયન છે, માટે એ ઉચિત વ્યવહારમાં આવ્યો. અને ઉચિત વ્યવહારથી હવે શું થાય છે તો કે ધીમે ધીમે જો આજ્ઞાનો હવે પુરુષાર્થ મૂકે તો પેલા શુદ્ધ વ્યવહાર બાજુ જાય. હવે જેમ એક પટેલ લોકો હોય ને એની બહુ મોટી જાન હોય લગ્નની, 500-800 માણસની જાન લઈને ગયા હોય, અને જાન લઈને જઈએ, વરરાજા હોય ને બધી જાન અહીંયા બધું લઈને ગયા આપણે, એમાં જેવું ત્યાં ઉતર્યા અને પછી વરરાજા ગુમ થઈ જાય તો આપણે જાન લઈને ત્યાં જઈએ તો પેલા લોકો સ્વાગત કરે. વરરાજા કઈ છે કે પહેલા શું જુએ? વરરાજા ક્યાં છે ભાઈ? પેલા 500 જાનૈયા ગમે તેટલા હારા હોય, ગમે તેવું હોય, બધાને ઉભા રાખે, ભાઈ તમે ઉભા રહો હમણાં, પછી પહેલા વરરાજા લાવો. હવે વરરાજા ગમે તેવો લૂલો લંગડો હોય, ગમે તેવો હોય, પણ તોય જોઈએ શું પહેલા તો કે વરરાજા વગર જાનને શું કરવાની અમારે? એટલે આ વરરાજા શું છે કે નિશ્ચય છે. આ નિશ્ચય ના હોય તો પેલા જાનૈયાને શું કરવાના? એમ કે કોઈ એને જાનૈયાનો પછી કોઈ આગતા સ્વાગતા કરે નહીં, એને કશું કરે નહીં. પણ જો પેલા વરરાજા હોય ને જોડે તો બધાને કરવા માંડે. એટલે કિંમત કોની તો કે વરરાજાની. એવી રીતના આત્માની કિંમત, નિશ્ચય એટલે શું તો કે આત્મા પરમેનન્ટ વસ્તુ જે તત્વ છે એને નિશ્ચય કહેવાય છે, અને જે ટેમ્પરરી છે એને વ્યવહાર કહેવાય છે.
વ્યવહાર અને નિશ્ચય આ બેની જો સમજણ આપણને ફિટ થતી જાય તો મોટા ભાગની જે મૂંઝવણો છે આપણી ઓછી થતી જાય. આપણે આપણા વર્તનને સારું બનાવવાનું નથી. એ તો અહંકાર જેનો હોય કે આ વર્તન મારું છે એને બનાવવાનું છે. આ બધું જે વર્તન છે, આ મન, વાણી, આ કાયા જો તમારી હોય તો તમારે એને સારું બનાવવાનું અને ના સારું બનાવવાનું. હવે તમારે સારું બનાવવાનું નથી, નિકાલ કરવાનો છે. સારું વર્તન નીકળે એનો નિકાલ કરવાનો, ખરાબ વર્તન નીકળે તો એનો નિકાલ કરવાનો છે. નિકાલ કરવાનો એટલે શું? તો કે આપણે એમાં જોવાનું નહીં કે આ સારું છે એટલે રવા દો, ખરાબ છે એટલે કાઢી નાખો, કશું જ કરવાનું નહીં. બંનેનો નિકાલ. કોક માણસ આવીને કે કહો તમે તો બહુ સારા ભલા માણસ છો, તમે હોતા તો મારું કામ થઈ ગયું, આપણને એટલું બધું માન આપે, તો આપણે એનું શું કરવાનું? સંભાવે નિકાલ. એ કોને કહે છે? તો કે આ ફાઇલને કહે છે. એ બોલે છે, એ ફાઇલ નંબર 1 ને બોલે છે, અને ફાઇલ નંબર 1 ખુશ પણ થાય ઘણી વાર. તો આપણે જોયા કરવાનું કે ઓહો તમે ખુશ થાવ છો, પણ પાછું અપમાન આવે ત્યારે સાચવજો કહીએ. એટલે ખુશ થાય છે. કેમ ખુશ થાય છે? તો કે પહેલા જે આપણે ઓપિનિયન આપેલો ને એટલે આજે ખુશ થાય જ પાછા. હવે આપણે શું કરવાનું? શુદ્ધાત્મા રહીને ફાઇલ નંબર 1 ને જોવાની. ખુશ થાય આપણે એને જોયા કરવાની. એટલે સંભાવે નિકાલ થયો હવે એનો. પછી એ જ્યારે કશું ખરાબ બોલતો આવે ત્યારે પણ આપણે શું કરવાનું? શુદ્ધાત્મા જોવાના. એ ખરાબ બોલે છે, કોને બોલે છે? તો કે ફાઇલ નંબર 1 ને હવે બોલે છે. હવે ફાઇલ નંબર 1 ને પેલું અંદર ચચરે એ આપણે જોવાનું કે આ હવે પાછું પેલું માન લીધેલું તે હવે અપમાન આવ્યું ત્યારે પાછું દુઃખ ઊભું થયું છે. એમને આપણે જોયા કરવાનું. આપણે જુદા રહીને જોયું એને શુદ્ધ વ્યવહાર કહે છે. તમે શુદ્ધ રહ્યા. એટલે આ બહુ બહુ સુંદર વસ્તુ છે. જો આપણને વ્યવહાર અને નિશ્ચય એ બંનેની જો સમજ પડતી જાય તો ધીમે 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 આપણા પોતાના બધા જ પ્રશ્નો એ નિરંતર સમાધાનમાં રહ્યા કરે. મને કેમ જ આવું થાય છે, મારે કેમ આવું બોલાઈ જાય છે, હું સમજુ છું, દાદાનું જ્ઞાન જાણું છું, પણ મારું વર્તન આવું થઈ જાય છે. એ જે બધી મૂંઝવણો છે ને એ આ વ્યવહાર અને નિશ્ચય એ આપણને ખ્યાલ નથી આવ્યો. જો આપણી સમજણમાં આપણી ગેડમાં બેસી જશે તો પછી પેલા પ્રશ્નો નહીં રહે. બહુ બહુ મોટી એક ઇમારત હોય, મકાન બનાવતા હોય અને એનું ધાબુ ભરવાનું હોય આખું, તો સ્લેબ મોટો ભરવાનો હોય તો શું કરવું પડે? આપણે પેલા કોન્ટ્રાક્ટરને કહીએ કે ભાઈ આ સ્લેબ ભરવાનો છે. સ્લેબ ભરતા પહેલા પેલો શું કરે? સેન્ટરિંગ કરે. બધા લાકડાના થાંભલા ઊભા કરે. હવે એ થાંભલા જોઈએ ને આપણે તો એવું લાગે કે આ થાંભલા તો હાવ કટાયેલા, બધા તૂટેલા ફૂટેલા, તો કેવી રીતના તું ફિટ કરે? આમાં રહેતું હશે બધું. તો પેલા ભાઈ આપણને શું કે ભાઈ આ થાંભલા તો પેલો સ્લેબ ભરાઈ જાય ને પછી કાઢી નાખવાના છે, એ કંઈ રાખવાના નથી. એટલે એ તો બધા જે ખરાબ વાંસ હોય એના જ આ બધા બાંધેલા હોય થાંભલા. તો બધા પાટિયા ને બાટિયા બધું ખરાબ હોય ને એને ફિટિંગ કરી દે, બધો સ્લેબ ભરે. તે પેલું સેન્ટરિંગ બધું કરી નાખે અને પછી સ્લેબ ભરે. અને જેવો પેલો સ્લેબ ભરી જાય ને પછી શું કરે? પેલા સેન્ટરિંગ બધા થાંભલા બાંભલા બધું કાઢી નાખે. એનું કારણ શું? પેલો સ્લેબ ભરાઈ ગયો. હવે એની જરૂર બિલકુલ નથી. તો કે અત્યાર સુધી પેલું સેન્ટરિંગની જરૂર શેના માટે હતી? સ્લેબ ભરવા માટે.
એવું દાદા ભગવાન કહે છે કે આ શુદ્ધ વ્યવહારની જરૂર ક્યાં સુધી છે? પેલો શુદ્ધ નિશ્ચય પ્રગટ કરવા સુધી જ. પછી તમારે આ સેન્ટરિંગ બધું કાઢી નાખવાનું, એ કશું કામનું નહીં. પછી જ્યાં સુધી પેલો સ્લેબ ભરાયો નથી ત્યાં સુધી આ સેન્ટરિંગ રાખવું પડે. એમાં ખબર પડે છે આપણને કે આ સેન્ટરિંગ ટેમ્પરરી છે, પણ આપણને અહીંયા વ્યવહારમાં ખબર નથી પડતી કે આ વ્યવહાર બધા ટેમ્પરરી છે. હસબન્ડ, વાઈફ, બોસ, ફાધર, મધર, બધા વ્યવહાર કેવા છે? ટેમ્પરરી છે. આ સેન્ટરિંગ છે. આપણે સેન્ટરિંગ એના ઉપર શું કરવાનું છે? સ્લેબ ભરવાનું છે. કયો સ્લેબ? તો કે હું આત્મા છું, હું કેવી રીતે આત્મા છું એ સ્લેબ ભરવાનો છું ઉપર. પણ આપણે તો સેન્ટરિંગ ઉપર જ બેસી જઈએ છીએ કે આખી જિંદગી હું મધર તરીકે સરસ થવું, ફાધર તરીકે સરસ થવું. આપણે સેન્ટરિંગ ઉપર બેસી ગયા, વ્યવહાર ઉપર બેસી ગયા. કરવાનું શું હતું? તો કે સેન્ટરિંગ ઉપર પેલો સ્લેબ ભરવાનો હતો, આત્માનું બધું કરવાનું હતું, એ બાકી રહી જાય છે. તો સેન્ટરિંગ એટલે કોઈ ચાલે નહીં, એ તો ધાબુ ભરાયું ના કહેવાય નહીં. એ તો પેલો સ્લેબ ભરે ઉપર, પછી ધાબુ પાક્કું થઈ જાય, પછી પેલા કાઢી નાખે એનો વાંધો નહીં. પછી કેટલાક લોકો નથી કહેતા કે હવે જ્ઞાન લીધું, મારે તો બહુ જરૂર જ નથી, આ નોકરી બોકરી બધું છોડી દઉં કે છે, હવે સત્સંગમાં જ આવી જવું કે છે. તે પેલું હજુ તો પેલું સ્લેબ ભરાયો નથી, એ પેલા સેન્ટરિંગ કાઢી નાખવાનું કે સ્લેબ ભરવા દો, હજુ શુદ્ધ નિશ્ચય થવા દો. ત્યાં સુધી આ શુદ્ધ વ્યવહાર બનવા દો હજુ. એટલે ઘણા લોકો શું કાઢી નાખે, એકદમ બધું છોડી દો. હવે તે મૂળ અંદર પોતાનું મન કેવું હોય તો કે આ બધી સંસારની જવાબદારીઓમાંથી પલાયન વૃત્તિ, ભાગી જવું, ભાગેડું વૃત્તિઓ. જવાબદારીઓ આવે તો બધી ભાગેડું વૃત્તિ હોય, એટલે એમાં એને શું થાય? આ બહુ ફાવે નહીં આપણને, તો પેલું સત્સંગનું વધારે ફાવે, વિધિ બોલવાનું ફાવે, ત્યાં સેવા કરવાનું ફાવે. આ બધી ફાઇલો જોડે આપણે ફાવે નહીં. મારે શી જરૂર છે કે હવે એ બોલે છો, મારે કઈ જરૂર જ નથી. આ તો બસ હવે ખરેખર છે શું? તો કે પોતાની આ જે ફાઇલો છે બધી, પોતાનો જે વ્યવહાર છે એની અંદર એને શુદ્ધ વ્યવહાર બનાવવાનો છે, સંભાવે નિકાલ કરવાનો છે. એટલે દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યું એ શુદ્ધ નિશ્ચય આપ્યો, એ શુદ્ધ નિશ્ચયનું ભાન કરાવી દીધું. હવે બાકી શું રહ્યું? તો કે 5 આજ્ઞા આપી, એ આપણો જે વ્યવહાર છે એને શુદ્ધ બનાવશે. અને જેટલો વ્યવહાર શુદ્ધ થયો એટલો પેલો શુદ્ધ નિશ્ચય પ્રગટ થયો કહેવાય. આપણને શુદ્ધ નિશ્ચયનું ભાન કરાવ્યું છે. અને એટલે જ બીજી આજ્ઞા આપવામાં આવી. જો જ્ઞાનથી પતી ગયું હોત તો આજ્ઞાની જરૂર ના રહે, પણ જ્ઞાનથી પતતું નથી. એ જ્ઞાન એ તમને શુદ્ધ નિશ્ચયનું ભાન કરાવી દીધું. હવે શુદ્ધ નિશ્ચયની જોડે પેલો શુદ્ધ વ્યવહાર જે આવતો જશે, આજ્ઞાપૂર્વકના ઉપયોગનો જે વ્યવહાર આવતો જશે, એમ પેલો શુદ્ધ નિશ્ચય પ્રગટ થતો જશે. અને એ સાચું જ્ઞાન આવ્યું કહેવાય. પછી પેલું ભાન કરાયેલું છે, અને ભાનમાંથી આપણે જેમ જેમ આજ્ઞાનો ઉપયોગ કરતા 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 આપણે ક્યાં જઈશું? તો કે પેલા જ્ઞાન તરફ જઈશું. એટલે આ બહુ બહુ સુંદર વાત છે કે વ્યવહાર અને નિશ્ચય. જગતમાં કોઈને વ્યવહાર હોતો જ નથી, કારણ કે બધાને સંસાર હોય છે. ત્યાગ વાળો પણ સંસાર કહેવાય, અને ગૃહસ્થ એ પણ સંસાર કહેવાય. જ્યાં સુધી અહંકાર છે, હું કરું છું અને હું જ મયંકભાઈ છું, ત્યાં સુધી
એનો સંસાર જ છે. પછી ગમે તેવા ત્યાગી હોય, સાધુ હોય, આચાર્ય હોય, ગમે તે હોય, પણ જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી સંસાર જ છે. આ દેહ એ જ હું છું. પછી હું સાધુ છું, આચાર્ય છું, તપસ્વી છું, મુનિ છું, ગમે તે તમે કરો, પણ છો કેમાં? તો કે દેહાધ્યાસમાં. અને દેહાધ્યાસ છે ત્યાં સુધી રાગ દ્વેષ છે, એને જ સંસાર કહેવાય છે. જ્યાં રાગ દ્વેષ નથી એને સંસાર જ નથી. જનક વિદેહી રાજા આટલા મોટા મહેલની અંદર રહે, કેટલી બધી રાણીઓ, ખાય પીવે ને મહેલના બધા સુખ સગવડો, સાહેબીઓ, તો પણ જ્ઞાની જુએ તો કે બિલકુલ એક મિનિટ પણ એ સંસારમાં રહેતા નથી કે છે. હવે આપણે જોઈએ તો શું લાગે? અરે આટલા બધા વૈભવોની વચ્ચે, વિલાસની વચ્ચે રહે છે, આ ખાય છે, પીવે છે, આટલી બધી સરસ કપડાં પહેરે, દાગીના પહેરે, ઘરેણાં પહેરે, બધું કેટલી બધી આ કરે છે, તમે કહો સંસારમાં નથી? તો કે ના, તમારી દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ બેમાં ફેર છે. જ્ઞાની આ વસ્તુઓને સંસાર નથી કહેતા, એની અંદર જે રાગ દ્વેષ છે એને સંસાર કહે છે. અને આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ? કે આ બધી વસ્તુઓને સંસાર માનીએ છીએ. અને એટલે તો જગતના લોકો એને છોડે છે. પત્નીને સંસાર માને છે, પતિને સંસાર માને છે, પૈસાને સંસાર માને છે, ઘર-બારને સંસાર માને છે, છોકરાઓને, એ બધું એટલે છોડે છે. એને શું થાય છે કે આના લીધે હું બંધાયેલો છું, એટલે છોડે છે. ખરેખર સંસાર શું છે? તો કે તને રાગ દ્વેષ થાય છે માટે સંસાર છે. પણ જો રાગ દ્વેષ જતા રહ્યા તો જ્ઞાનીને માટે હવે એ સંસાર છે જ નહીં. જેમ દાદા ભગવાન આપણને કહ્યું ને, આપણે આપણી વાઈફની સાથે બહાર ગયેલા હોય, કોઈ પૂછે કે ભાઈ આ કોણ છે, તમે ઓળખાણ આપો, તો વ્યવહારમાં તમે બોલો કે આ ભાઈ મારા ધર્મપત્ની છે, મારા વાઈફ છે. અને એ બોલો ત્યારે તમે અંદર શું માનો છો? તો કે ના, મારી ફાઇલ છે અંદર. તો અંદર જે તમે માનો છો કે આ ફાઇલ છે, એની દાદા ભગવાન અને જ્ઞાનીઓ શું કહે છે? આ શુદ્ધ વ્યવહાર થયો કહેવાય. વ્યવહારમાં તમે બોલો છો કે આ મારા ધર્મપત્ની છે, પણ તમે માનો છો શું? તો કે આ ફાઇલ છે, એની અંદર શુદ્ધાત્મા છે. એટલે તમે શુદ્ધ વ્યવહારમાં છો. વ્યવહારની અંદર જો તમે એવું બોલો કે શુદ્ધાત્મા છે, આ ફાઇલ નંબર 2 છે, તો પાછી ભૂલ કરી. તમારે જે માનવાનું છે, અંદર સમજવાનું છે, એ વ્યવહારમાં બોલવાનું નહીં. અને વ્યવહારમાં જે બોલીએ છે આપણે, એ અંદર સમજવાનું નહીં. એવું બોલવાનું ખરું, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારા દીકરાનો દીકરી છે, બધું કરવાનું. પણ અંદર માનવાનું શું? તો કે ના, એની અંદર એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું. તમે તમારી દીકરીના દીકરાઓને રમાડો, દીકરાના રમાડો, છતાં પણ અંદર પેલી સમજ રહી, તો જ્ઞાની કે છે આ શુદ્ધ વ્યવહારમાં છે. એટલે દાદા ભગવાન કહેતા ને, આ તો અક્રમ વિજ્ઞાન એટલે શું? તો કે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય. જ્યારે ક્રમિકની અંદર શું હોય? તો કે આ બધો વ્યવહારનો ત્યાગ કરતા 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 આગળ જવાનું. એનો શુભ વ્યવહાર હોય, શુભ વ્યવહાર, સદવ્યવહાર એમાં આવે. તો શુદ્ધમાં તો જ્ઞાની પણ ના આવે. ક્રમિક માર્ગના જ્ઞાની પણ એ શુદ્ધ વ્યવહારમાં ના આવે. કેમ? તો કે એને શુદ્ધાત્માનું ભાન થયેલું નથી. હજુ ત્યાગ કરવાનો પેલો અહંકાર રહ્યો છે કે હજુ આટલું મારે ત્યાગ કરવાનું છે, આટલું ત્યાગ કરવાનું છે, આ છોડવાનું છે. જ્યાં સુધી એને કંઈ પણ છોડવાનું હજુ છે, ત્યાં સુધી પેલો અહંકાર છે અંદર હાજર. આપણને હવે કશું છોડવાનું રહ્યું જ નહીં. આપણને જે
જ્ઞાની પુરુષની કૃપાથી જે આપણને શુદ્ધાત્માનું ભાન થયું એમાં શું થયું તો કે અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો. જે બધું ત્યાગ કરવાનું થઈ ગયું. અને ગ્રહણ શું કરવાનું હતું તો કે હું શુદ્ધાત્મા છું. એટલે બિલકુલ ત્યાગ અને ગ્રહણનો કોઈ કડાકૂટો રહ્યો નહીં. હવે મહાત્માઓનું જે વર્તન છે એ ઉચિત વ્યવહાર છે. ગુસ્સો થઈ જાય, ક્રોધ લાગે, ખાવાનું કંઈક મન થઈ જાય, જોઈને ખુશખુશાલ થઈ જાય, એના તરફ વધારે આકર્ષણ થાય, કોઈ વસ્તુ વધારે ખરીદીને લાવે, કોઈ જગ્યાએ ગયા હોય લગ્નનો પ્રોગ્રામ હોય તેની અંદર મજા કરે, ડાન્સ કરે, બધું ગમે તે કરે છે ને. પણ એ કયો વ્યવહાર છે? ઉચિત વ્યવહાર. અશુભ, શુભ, સદવ્યવહાર બધામાંથી બહાર આવીને ક્યાં આવ્યો? ઉચિત વ્યવહાર ઉપર આવ્યો. હવે એ ઉચિત વ્યવહાર માંથી એને શુદ્ધ વ્યવહાર બાજુ જવાનું. બસ આટલા બધા પેલા જે વ્યવહારો છે એમાંથી આપણે ઠીક ઉપર આપણને મૂકી દીધા ઉચિત વ્યવહાર સુધી. ઘણી વાર મહાત્માને લાગે 5 વર્ષ થયા, 10 વર્ષ થયા તો કઈ ફેરફાર થતો નથી બહાર. તો કે ના, આપણે જે ફેરફાર પેલો વર્તનનો જોઈએ છે ને એ આપણી જોવાની જે ભૂલ છે. એકનું એક જ વર્તન ચાલતું હોય પણ હવે આજે અંદરનું જે આપણું જે અભિપ્રાય છે, આપણું ગમવાપણું ના ગમવાપણું એ બદલાઈ ગયું છે. પહેલા લગ્નમાં જતા હતા અને હવે લગ્નમાં જઈએ છીએ એનો રસ બદલાઈ ગયો છે. અંદર